એમ આજના દિવસનો જે એક્સિડન્ટ ઓફ ધ ડે બન્યો છે બજાજ ફાઇનાન્સ પરિણામ પછી આજે સ્ટોકની અંદર એક મોટો ઘટાડો આવ્યો છે। પરિણામો સારા હતા પરંતુ કમેન્ટ્રીને લઈને ખાસ કરીને થોડીક ચિંતા ઊભી થઈ છે। શું મુખ્ય કારણો છે આજના ઘટાડાના? વિગત સાથે જોડાયા છે સહયોગી શ્રદ્ધા પરસાણીયા। જી શ્રદ્ધા, જણાવો ખાસ કરીને કયા કારણો આજે હવે સામે આવી રહ્યા છે બજાજ ફાઇનાન્સના આટલા મોટા ઘટાડા પાછળના? જી, જે રીતે તમે જણાવ્યું, બજાજ ફાઇનાન્સ અત્યારે આપણને ટોપ લૂઝર જોવા મળી રહ્યો છે એફએનઓમાં, અને એના કારણોની વાત કરીએ ઘટાડાના તો મેનેજમેન્ટે FY26 માટે જે AUM ગ્રોથ ગાઈડન્સ છે તેમાં ઘટાડો કરીને જે પહેલાં તેઓએ 24થી લઈને 25%ની રેન્જમાં આપ્યું હતું તે ઘટાડીને હવે 22થી લઈને 23%ની રેન્જમાં કર્યું છે। કેપ્ટિવ ટુ વ્હીલર અને થ્રી વ્હીલર તેમજ MSME પોર્ટફોલિયોની વાત કરીએ તો તેની ક્રેડિટ કોસ્ટમાં વધારો થયો છે। નેટ ઇન્ટરેસ્ટ માર્જિન સ્થિર રહેવાના અનુમાન છે। કોસ્ટ ઓફ ફંડનો જે ફાયદો છે તે કંપની ગ્રાહકો સુધી પહોંચાડવા માગે છે। અનસિક્યોર્ડ MSME ડિસ્બર્સમેન્ટમાં 25%નો ઘટાડો કરવામાં આવ્યો છે। FY26માં જે MSME AUM ગ્રોથ છે તે ઘટીને 10થી લઈને 12% સુધી જોવા મળી શકે છે। એસેટ ક્વોલિટીમાં પણ ઘટાડો થયો છે, એટલે કે NPAમાં વધારો થતો જોવા મળ્યો છે। ગ્રોસ NPAની વાત કરીએ તો 18 બેસિસ પોઈન્ટ વધીને 1 પોઈન્ટ એટલે કે 1.25%ની આસપાસ ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેસિસ પર જોવા મળી છે। FY27 માટેનું જે એક્સપેક્ટેડ વેલ્યુએશન છે કંપનીનું તે કંપનીના અત્યારના પ્રાઇસ ટુ બુક વેલ્યુના 5 ટાઈમ્સ પર અત્યારે શેર ટ્રેડ થઈ રહ્યો છે, અને અત્યારે પણ આપણને 7.5%ની આસપાસ રેડમાં અત્યારે કારોબાર કરતો જોવા મળી રહ્યો છે બજાજ ફાઇનાન્સ। જે આભાર શ્રદ્ધા, અમારી સાથે જોડાઈને આ સમગ્ર વિગત આપવા માટે। તો જુઓ, AUMનું ગાઈડન્સ ઘટાડવું, MSMEને લઈને થોડીક ચિંતાઓ છે એટલે એને લઈને પણ એક થોડીક આજે આપણને ઘટાડો આવતો જોવા મળ્યો, અને ખાસ તો જે અસેટ ક્વોલિટી નબળી પડી છે એની પણ એક અસર આજના દિવસે આપણને આ બજાજ ફાઇનાન્સના પ્રાઇઝની અંદર જોવા મળી રહી છે। પરંતુ નીરજ,